નમોશ્રી યોજના ઉપર નમોશ્રી યોજના ગુજરાત ગવર્મેન્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે। ગુજરાતમાં રહેતા બધા જ લોકોને આ યોજનાનો લાભ મળે છે। જો બીજા રાજ્યોના આધાર કાર્ડ હોય અને ગુજરાતમાં એએનસી પીએનસી અને ઇમ્યુનાઇઝેશનની સર્વિસ લે તો તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। આ યોજના અંતર્ગત 12,000 રૂપિયા દરેક સગર્ભા બહેનોને મળે છે। તો આ માટેના એલિજિબલ ક્રાઇટેરિયા છે ઘણા। આ યોજના 1/4/2024 પછી જેની ડિલિવરી થઈ હોય તેને લાગુ પડે છે। પહેલી અને બીજી ડિલિવરી માટે લાગુ પડે છે। જો ત્રીજી ચોથી ડિલિવરી હોય તો ના લાગુ પડે। જો પહેલી ડિલિવરીમાં 2 બાળકો હોય તો તેને એક જ ડિલિવરી ગણવામાં આવશે અને બીજી ડિલિવરી માટે પણ લાભ મળે। એટલે કે પહેલી ડિલિવરીમાં 2 બાળકો અને બીજી ડિલિવરીમાં 1 બાળક હોય તો તેને બંને ડિલિવરી માટે લાભ મળવા પાત્ર છે। જો પહેલી ડિલિવરીમાં કે બીજી ડિલિવરીમાં એબોર્શન થઈ ગયું હોય તો તે વખતે તેને લાભ મળવા પાત્ર નથી, પણ બીજી વખતે તેને જો પરિવાર બાળક રહે તો લાભ મળવા પાત્ર છે। એટલે કે જે તે વખતે એબોર્શન થાય તો તે ડિલિવરીને 0 ગણવામાં આવે છે। આ ઉપરાંત નીચેનામાંથી કોઈ પણ એક સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ જરૂર પડશે। ST/ST નો દાખલો, ફિઝિકલી હેન્ડીકેપનું સર્ટિફિકેટ, BPL APL રાશન કાર્ડ, PMJ કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ। આ ઉપરાંત કિસાન સન્માન યોજના અંતર્ગત આવતા હોય તો તે મનરેગા લેબરર હોય, આશા વર્કર હોય, આંગણવાડી વર્કર હોય, હેલ્પર હોય અને કૌટુંબિક આવક 8 લાખથી ઓછી હોય। જો આમાંથી નીચેના ડોક્યુમેન્ટ હોય તમારી પાસે તો ઝડપી તમારે એપ્રુવલ મળી શકે, કારણ કે લાભાર્થીનું ડાયરેક્ટ તેમાં નામ આવે। PMJ કાર્ડ હોય તો લાભાર્થીના નામનું જ PMJ કાર્ડ હોય તો તરત એપ્રુવ આપી શકાય। કાસ્ટ સર્ટિફિકેટ હોય, આ ઉપરાંત ઈ-શ્રમ કાર્ડ અને હેન્ડીકેપનું સર્ટિફિકેટ હોય। હવે રેશન કાર્ડ તમે અપલોડ કરો છો ક્યારેક તો રેશન કાર્ડમાં જે નામવાળું પેજ હોય જેમાં કુટુંબના બધા સભ્યોના નામ લખેલા હોય, 5 સભ્ય હોય, 7 સભ્ય હોય તો તેના નામ લખેલા હોય, તો તે પેજ ઘણા અપલોડ જ નથી કરતા। તો તે પેજ તો મેઇન હોય છે અને તેમાં પણ લાભાર્થીનું નામ ચડાવેલું હોવું જોઈએ। જો લાભાર્થીનું નામ રેશન કાર્ડમાં ના હોય તો તેના હસબન્ડનું નામ હોવું જોઈએ અને હસબન્ડના સાથે તેનો મેરેજ થયા છે તે માટે મેરેજ સર્ટિફિકેટ પણ અપલોડ કરવું પડે। કોને આ યોજનાનો લાભ ના મળે? ગવર્મેન્ટ એમ્પ્લોયીને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી। આ યોજના અંતર્ગત સરકારનો મુખ્ય હેતુ એ છે કે PMMVY, APSY અને JSY જે અંતર્ગત અત્યાર સુધી 6,000 થી 7,000 રૂપિયા લાભાર્થીને મળતા હતા, હવેથી ડાયરેક્ટ ડબલ કરવાનો હેતુ છે, 12,000 રૂપિયા મળશે। JSY યોજના હજી પણ ચાલુ જ છે, જે ત્રીજી ડિલિવરી ચોથી ડિલિવરી માટે આગળ મળી શકે છે। ઓનલી FAW બહેનો, જે નર્સ બહેનો છે તે મમતા દિવસે અને બીજા દિવસે પણ તેનો કોન્ટેક્ટ કરીને તમે આ યોજના માટેના ફોર્મ અથવા તો ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો। અમારું એકાઉન્ટ બેંકમાં અથવા પોસ્ટમાં હોય તો પણ ચાલે। આશાનો પણ કોન્ટેક્ટ કરી શકો છો, તો એપ્રુવ કોણ આપશે? MO અને DHO આને એપ્રુવ આપશે અને આનું પેમેન્ટ સ્ટેટ દ્વારા ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં થશે। તે માટે કોઈ PHC સેન્ટર કે પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાંથી પેમેન્ટ કરવા થતું નથી કે જિલ્લામાંથી પેમેન્ટ થતું નથી। આગળનો એપ્રુવલ માટેનો અલગથી વિડીયો બનાવવામાં આવશે કે એપ્રુવલ કેવી રીતે આપવું જોઈએ, શેમાં રિજેક્ટ આપવું જોઈએ અને રિપોર્ટ કેવી રીતે જનરેટ